તો નમસ્કાર, આજે આપણે જોવાના છે કઈ રીતે આપણે એરેમાં જે વેલ્યુ પહેલેથી નાખેલી હોય એની વચ્ચે જો આપણને બીજો એક નંબર ઇન્સર્ટ કરવો હોય એરેમાં તો એ આપણે કઈ રીતે કરી શકીએ. જેમ કે અહીંયા આપણો એક્ઝામ્પલ છે કે સૌથી પહેલાં આપણે આવો એક સિમ્પલ એરે બનાવેલો છે પહેલેથી, જેમાં વેલ્યુ છે 1 2 3 4 5. જો આપણે બીજા નંબરના ઇન્ડેક્સ ઉપર જો આપણે નવી વેલ્યુ એલોકેટ કરવી હોય તો એ કઈ રીતે થશે. તો અહીંયા જો 0 1 2 એરેમાં 0થી ચાલુ થાય ઇન્ડેક્સ, તો અહીંયા 0 1 2 0 1 2. તો અહીંયા આપણે નવી વેલ્યુ 10 ઉમેરી 10, તેની પાછળની જે આ એરે છે એમાં જે બીજા નંબરની ઇન્ડેક્સ છે એ ત્યાંથી ગાયબ ના થવી જોઈએ, ઇરેઝ ના થઈ જવી જોઈએ, પરંતુ એને પાછળ જતી રહેવી જોઈએ એક ઇન્ડેક્સ. જેમ કે અહીંયા 3 એ પહેલાં બીજા ઇન્ડેક્સ ઉપર હતો તો હવે ત્રીજા ઇન્ડેક્સ ઉપર આવી ગયો. એ રીતે 4 પણ એક ઇન્ડેક્સ પાછળ જતો રહ્યો. તે રીતે થવું જોઈએ. તો આપણે એના માટેનો આપણે એક પ્રોગ્રામ બનાવીએ. તો સૌથી પહેલાં મેઇન ફંક્શન બનાવીએ. અત્યારે આપણે 10નો એરે બનાવીએ. પછી એક ઇન્ડેક્સ કરીને વેરિયેબલ બનાવીએ, આપણે પ્રિન્ટફ કરીએ. એન્ટર વેલ્યુઝ ઇન એરે. તો એક ફોર લૂપ ચલાવીએ તો એના માટે વેરિયેબલ બનાવી દઈએ આઈ. ફોર i ઇઝ ઇક્વલ ટુ 0, i લેસ દેન આપણે કેટલી વેલ્યુ નાખવી છે. જો 5 નાખવી હોય તો 5 કે 10 નાખીશું તો જો પછી આપણે નવી વેલ્યુ ઉમેરીશું તો જે છેલ્લી વેલ્યુ હશે એ ગાયબ થઈ જશે, કારણ કે આપણે 10નો એરે બનાવ્યો ને એમાં 10 વેલ્યુ નાખી દીધી. પછી આપણે એક બીજું વેલ્યુ નાખીશું તો 11 થઈ જશે સાઈઝ. તો 11નો તો આપણે એરે છે નહીં, ગાયબ. તો આપણે એક કામ કરીએ, 5ની બનાવીએ. એ આપણે યુઝર જોડેથી પણ માંગી શકીએ, પણ અહીંયા આપણે સિમ્પલી કરવા માટે ઓટોમેટિકલી મેન્યુઅલી કરી દે છે. તો i પ્લસ પ્લસ, તો સ્કેનફ કરીશું, %d NERI, બરાબર. અહીંયા વેલ્યુ લઈ લેશે. હવે આપણે શું કરીશું, જે ઇન્ડેક્સ વેરિયેબલ બનાવ્યો હતો એમાં આપણે પ્રિન્ટફ કરીશું, એન્ટર એ આપણે ઇન્ડેક્સનું જે ઇન્ડેક્સ વેલ્યુ એ નાખશે એ ઇન્ડેક્સમાં સ્ટોર થઈ જશે, બરાબર. હવે આપણે એની જોડે કઈ વેલ્યુ નાખવા માંગે છે એના માટે એક આપણે એ સ્ટોર કરવા માટે એક ડેટા વેરિયેબલ બનાવીએ. તો આપણે પ્રિન્ટફ કરીશું કે એન્ટર ડેટા. થઈ ગયું, ડેટા આવી ગયો. હવે આપણે એક ફોર લૂપ બનાવીશું, જેમાં આપણે શું કરીશું, જે વેલ્યુ છે એ બધી એ ઇન્ડેક્સથી જે વેલ્યુ છે અહીંયા હવે 3 4 5 છે તો એને આપણે પાછળ લઈ જવી પડશે એક એક. તેના માટે આપણે એક ફોર લૂપ બનાવીશું, જેમાં આપણે શું કરીશું, i ઇઝ ઇક્વલ ટુ n કરીશું. n એટલે 10 કરીશું, જે એટલી સાઈઝ હશે એની એરેની. ત્યાં 10 સાઈઝ છે તો 10થી ક્યાં સુધી ચાલશે, i લેસ દેન ઇન્ડેક્સ, બરાબર. જ્યાર સુધી i ઇઝ ગ્રેટર દેન ઇન્ડેક્સ, જ્યાર સુધી i ઇન્ડેક્સ કરતાં મોટો હશે ત્યાર સુધી ચાલશે. અને i માઇનસ માઇનસ થતો રહેશે. અને અહીંયા શું થશે, જે iની પહેલાંની વેલ્યુ હશે, એટલે કે અહીંયા 10 છે તો 9ની જે વેલ્યુ છે એ 10માં આવી જશે. જો કે અહીંયા તો ખાલી છે, પણ જો અહીંયા કેવું 5 છે તો હવે જે 5ની વેલ્યુ એ 6માં જતી રહેશે, ખબર પડી.
અહીંયા આને ફોર્થ ઇન્ડેક્સ કહેવાશે. તો જે અહીંયા ફોર્થ ઇન્ડેક્સ હશે પછી અહીંયા 5 ઇન્ડેક્સ હશે. તો 5ની ઇન્ડેક્સની અંદર આ રહી વેલ્યુ જતી રહેશે. અહીંયા જોયું આવી ગઈ. અને 4ની ઇન્ડેક્સ 4ની જે વેલ્યુ છે એ એક ઇન્ડેક્સ આગળ જતી રહેશે. એ રીતે અહીંયા આગળ જતી રહેશે. પછી આપણે અહીંયા નવી વેલ્યુ ઇન્સર્ટ કરી દઈશું. આ લૂપ વધશે પછી જો જેમ કે ARR આઈની અંદર ARR I -1ની વેલ્યુ જતી રહેશે. જોયું 9ની અહીંયા 10 હશે, અહીંયા 9 હશે તો 9ની વેલ્યુ 10માં જતી રહી. એ રીતે 8ની વેલ્યુ 9માં જતી રહેશે, 7ની વેલ્યુ 8માં જતી રહેશે, 6ની વેલ્યુ 7માં જતી રહેશે. એ રીતે ચાલતું રહેશે. અને પછી આપણે અહીંયા શું કરીશું, ARR જે ઇન્ડેક્સે આપણે ડેટા ઇન્સર્ટ કરાવો તો ત્યાં આપણે ડેટા ઇન્સર્ટ કરાવી દઈશું. અને અહીંયા આપણે ફરી એક ફોર લૂપ ચલાવીશું. ફોર I = 0 I લેસ ધેન. હવે આપણે પહેલેથી 5 તો નાખેલી હતી તો છઠ્ઠી આવી જશે, એક ઉમેરી એટલે તો આપણે 6 સુધી ચલાવીશું લૂપ. I પ્લસ પ્લસ કરીને પ્રિન્ટ %d ARR I બરાબર. તો આપણે એકવાર રન કરીને જોઈ લઈએ. તો અહીંયા શું કરીએ આપણે પહેલાં સિમ્પલી આ 4 વેલ્યુ નાખી. હવે એ કહે છે કઈ ઇન્ડેક્સ ઉપર આપણે ઉમેરવી છે તો આપણે બીજા ઇન્ડેક્સ એટલે બીજું ઇન્ડેક્સ છે 0 1 2 એટલે અહીંયા આપણે નવી વેલ્યુ ઉમેરવી છે તો અહીંયા આપણે 2 નાખીશું. તો હવે આપણે કઈ વેલ્યુ ત્યાં ઉમેરવી છે તો આપણે અહીંયા 10 નાખીએ. જો થઈ ગયું તો 1 2 પછી 10 આવી ગયું અને 3ની વેલ્યુ ઇરેઝ થઈ નથી, એની જગ્યાએ નહીં આવ્યું. 3ની વેલ્યુ પાછળ જતી રહી. એ રીતે 4ની વેલ્યુ પણ પાછળ જતી રહી એટલે બંનેની વચ્ચે આવી. 3ની જગ્યાએ 3ની વેલ્યુ એને ઇરેઝ નથી કરી દીધી, ઓવરરાઇટ નથી કરી. ખબર પડી? એટલે આમાં શું થશે કે જે 10ની વેલ્યુ છે એની જગ્યાએ 9ની વેલ્યુ આવી જશે, 8ની વેલ્યુ છે એની જગ્યાએ 7ની વેલ્યુ આવી જશે. એ રીતે 6ની વેલ્યુ છે એની જગ્યાએ 5ની વેલ્યુ આવી જશે, 5ની વેલ્યુ છે એની જગ્યાએ 4ની વેલ્યુ. એ રીતે એક એક પાછળ જતી રહેશે જ્યાં સુધી આ ઇન્ડેક્સ કરતાં નાનો નહીં થઈ જાય ત્યાં સુધી. બરાબર. એટલે એ થઈ જશે તો પછી શું થશે, તો પછી એરે કેવો બનશે જો હું તમને અહીંયા બતાવું. જો અહીંયા 1 હતો, 2 હતું અને અહીંયા આપણે 3ની જગ્યાએ નવી વેલ્યુ લાવી હતી. તો શું થશે, 3 પાછળ જશે, 3 પાછળ જશે. એ રીતે 3 પાછળ જશે, 1 એ રીતે 4 પણ પાછળ જશે, 5 પણ પાછળ જશે. તો પછી શું થશે, એ જ્યાં સુધી ARR ઇન્ડેક્સ નાની નહીં હોય ત્યાં સુધી. તો જો ઇન્ડેક્સ એ સુધી પહોંચશે તો પછી શું થશે, જે ARR I હશે એ શું થઈ જશે, 2 થઈ જશે. તો એ 2 થયું, 2 અને 2 - 1 એટલે અહીંયા 2 થયું, 2 - 1 એટલે અહીંયા શું થશે, અહીંયા 2 થઈ જશે, અહીંયા 3 જશે, અહીંયા 4 5 થઈ જશે. બરાબર. જો અહીંયા શું થશે, 2 is greater than 2. ના, આ ક્યાં સુધી, આ 3 સુધી ચાલશે. ઓકે સોરી, આ ઇન્ડેક્સ 3 સુધી ચાલશે. જ્યાં સુધી 3 ગ્રેટર દેન 2 થશે તો અહીંયા શું થશે, જો અહીંયા શું થશે, અહીંયા 1 થશે, 2 થશે. હવે એ જ્યારે 3 ઉપર આવશે તો અહીંયા 3 હશે તો 3 - 1 એટલે 2. તો અહીંયા જે 2ની વેલ્યુ હશે એ 3માં જતી રહેશે. એટલે કેવું બનશે, અહીંયા 3 3 4 5 આ રીતે એરે બનશે. અને પછી જ્યારે આપણે અહીંયા આવીશું એટલે શું થશે, અહીંયા ઇન્ડેક્સ આપણે 2 નાખી છે તો અહીંયા 2, અહીંયા આપણે 10 નાખી છે, અહીંયા 3 4 5 આ રીતે આપણો એરે બની જશે. તો બરાબર ખબર પડી ગઈ. આ ઇન્ડેક્સ અહીંયા 3 સુધી ચાલશે જ્યાં સુધી I 3 નહીં થઈ જાય ત્યાં સુધી, કારણ કે 3 ઇઝ ગ્રેટર દેન 2. અહીંયા 2 આવશે તો આ કન્ડિશન ફોલ્સ થઈ જશે, કારણ કે 2 ઇઝ નોટ ગ્રેટર દેન 2.
તો એ અહીંયા આ લૂપમાં જશે જ નહીં. તો શું થશે, અહીંયા 3 > 2 થશે, તો અહીંયા 3ની વેલ્યુ હશે, તો અહીંયા હશે ARR 3 અને ARR 3ની વેલ્યુ શું હશે, પહેલાં 4 હશે, પણ અહીંયા શું થશે I - 1 એટલે 3 - 1 એટલે 2ની વેલ્યુ એ 3માં જતી રહેશે અને 2ની વેલ્યુ શું હતી 3, તો 3ની વેલ્યુ એ 2ની વેલ્યુ એ 3માં જતી રહી, તો આ વેલ્યુ હતી એ આમાં પણ જતી રહી અને અહીંયા તો રહી જ. પણ આવો શું થશે, આપણે જ્યારે લૂપ પતશે ત્યારે આપણે 2માં જે ડેટા આપણે લીધો હશે યુઝર જોડેથી એ ઇન્સર્ટ કરાવી દઈશું. એટલે શું થશે, આની જગ્યાએ 10 આવી જશે અને 3 એ અહીંયાથી પહેલાં આપણે પાછળ એક ઇન્સર્ટ પુશ કરાવી દીધો છે, તો એ થઈ જશે અને એ રીતે આપણો ઇન્ડેક્સ પ્રિન્ટ થઈ જશે. તો બરાબર ખબર પડી ગઈ.